આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। ચલો તો આજે આપણે ધોરણ 11 માં હવે નવા પ્રકરણની શરૂઆત કરીશું। આજે વિદ્યાર્થી મિત્રો આપણે બાયોલોજીમાં સ્ટાન્ડર્ડ 11 માં પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ વિશે સમજણ મેળવવાની કોશિશ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આપણો આજે પ્રથમ યુનિટ છે સજીવ વિવિધતા। એ યુનિટની અંદર જે ઇન્ટ્રોડક્શન માહિતી છે એ માહિતીને આપણે સમજવાની કોશિશ કરીશું। વિદ્યાર્થી મિત્રો સજીવ વિશ્વને સમજતા પહેલા ઇન્ટ્રોડક્શનને સમજીએ। કે હાર્વર્ડ યુનિવર્સિટીના ઉદ્વિકાસીય જીવશાસ્ત્રી કોણ અર્ન્સ્ટ માયર નું નામ છે અર્ન્સ્ટ માયર। વિદ્યાર્થી મિત્રો આ અર્ન્સ્ટ માયર કોણ હતા? ઉદ્વિકાસીય જીવશાસ્ત્રી। હાર્વર્ડ યુનિવર્સિટી અને 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખાય છે। પોતે કયા 20મી સદીના કોણ છે? ડાર્વિન તરીકે ઓળખવામાં આવે છે। આની ઓળખાણ છે। અને આ અર્ન્સ્ટ માયર 80 વર્ષની પોતાની કારકિર્દીમાં એમણે શું સંશોધન કર્યું? તો પક્ષી વિદ્યા, વર્ગીકરણ વિદ્યા, પદ્ધતિસરનું વિજ્ઞાન, ઉદ્વિકાસ અને પ્રાણી ભૂગોળ, સાથે સાથે પ્રાણી ઇતિહાસ અને તત્વજ્ઞાન એટલે કે ફિલોસોફીને આપી। વિદ્યાર્થી મિત્રો તેમણે એકલા હાથે જાતિ વિવિધતાની ઉત્પત્તિ અંગેનો અભ્યાસ કર્યો। તેમણે એકલા હાથે જાતિ વિવિધતાની ઉત્પત્તિનો શું કર્યો? અભ્યાસ કર્યો। અને ઉદ્વિકાસીય જીવ વિજ્ઞાનનો આજે પણ મુખ્ય પ્રશ્ન છે। તેઓ સાથે સાથે જીવશાસ્ત્રીય જાતિઓની એટલે કે દુનિયામાં જે જાતિઓ છે એમને અત્યારે પ્રેઝન્ટમાં વર્તમાનમાં સ્વીકાર્ય કરવા માટેની વ્યાખ્યાના પાયાના સ્થાપક તરીકે પણ ઓળખવામાં આવતા હતા। અને એમના જે સંશોધન હતા 3 તાજ સમા હતા। 3 તાજ સમા 3 પુરસ્કારોથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। એનો મતલબ કે એમના સંશોધનના લીધે એમને પુરસ્કારો આપવામાં આવ્યા હતા। એક 1983 માં, એક 1994 માં અને 1999 માં। તો વિદ્યાર્થી મિત્રો આ 3 પુરસ્કાર, એક બેલ્ઝાન પ્રાઇઝ હતી, એક ઇન્ટરનેશનલ પ્રાઇઝ ફોર બાયોલોજી હતું અને એક ક્રેફૂડ પ્રાઇઝ તરીકે ઓળખવામાં આવ્યા। 3 પુરસ્કાર એમને આપવામાં આવ્યા। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સજીવ વિશ્વના ચેપ્ટરમાં ઇન્ટ્રોડક્શન તરફ જઈએ। તો સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે। આ દુનિયામાં સજીવો એટલે કે બાયોલોજીને સમજવું હોય તો પહેલા સજીવ વિશે સમજવું પડે। તો વિદ્યાર્થી મિત્રો સજીવ શું છે એ સમજતા પહેલા સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે એના વિશે જાણીએ। દાખલા તરીકે સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પ્રમાણે દેવી છે। શું? સજીવોના વિશાળ શ્રેણી આ એક મહત્વનો મુદ્દો છે।
હવે સજીવોના જુદા જુદા પ્રકારોની શ્રેણીઓ છે, એટલે આ મુદ્દો આપણને નવાઈ પ્રમાણે પ્રકાર. બીજું, આ જે સજીવો છે એમના સર્વોત્તમ કુદરતી નિવાસ સ્થાનો જેવા કે ઠંડાગર પ્રદેશો, પાનખર જંગલો, મહાસાગરો, મીઠા પાણીના જળાશયો, રણ કે પછી ગરમ પાણીના ઝરા, આવા વગેરે નિવાસસ્થાનો કુદરતી હોય છે. મતલબ સજીવો આવા તમામે તમામ નિવાસસ્થાનોમાં વસે છે. કેવા નિવાસસ્થાનો છે વિદ્યાર્થી મિત્રો? કુદરતી. ઠંડાગાર પર્વતો, નિવાસસ્થાનો કુદરતી. કયા? ઠંડાગાર પર્વતો. મહાસાગરો. કયા? મહાસાગરો. પાનખર જંગલો. પાનખર જંગલો. મીઠા જળના સરોવરો. કયા વિદ્યાર્થી મિત્રો? મીઠા જળના સરોવરો અને સાથે સાથે રણ કે ગરમ પાણીના ઝરણા. અને વિદ્યાર્થી મિત્રો, આપણા જેવા જે આપણે વસવાટ કરીએ છીએ એવા સ્થાયી જીવન. ત્રીજો મુદ્દો, ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત પક્ષીઓ, વેલી ઓફ જેવા ફ્લાપર્સ, હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતા જો આપણને કેટલો આપણને એના પ્રત્યે લાગણી વશ કરે છે, એના પ્રત્યે આપણો આદર ભાવ જાગે છે. અને આ જે નજારો છે કુદરતનો, આ સજીવ વિવિધતાનો, કેવા કેવા પક્ષીઓ, કેવા કેવા પ્રાણીઓ, કેટલા સૂક્ષ્મ જીવો, પક્ષીઓના રંગ જોઈએ, પતંગિયાના રંગ જોઈએ, એમની આકાર જોઈએ, એમની રચનાઓ જોઈએ, તો કુદરતી આ પર્યાવરણમાં વસેલા જે આ વિશ્વમાં જે વિવિધતાઓ છે એની અદ્ભુતતા જે છે એની ઊંડી સમજ આપણને આપે છે. બીજો મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે વસ્તીના સભ્યો વચ્ચેનો અને સમુદાયની વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ. મતલબ કે વસ્તીના સભ્યો વચ્ચે સંઘર્ષ થતો હોય છે, નિવસનતંત્રીય સંઘર્ષ થતો હોય છે. રહેઠાણ માટે, ખોરાક માટે, કુદરતી પર્યાવરણમાં કુદરતી જે અજૈવિક ઘટકો છે એને મેળવવા માટેનો પરિસ્થિતિય સંઘર્ષ, કે પછી સહકાર, જોડાણ, મિત્રતા. આવી જ રીતે કોષની અંદર રહેલી આણ્વીય જે રચના છે એ આપણને વિચારતા મૂકી દે છે, આપણા અંદર પ્રશ્ન મૂકી દે છે કે કુદરતે કેવી અદ્ભુત રચનાઓ બનાવી છે, કેવા કેવા સજીવો બનાવ્યા છે, ખોરાક માટે શું શું નથી કરતા આ સજીવો. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવમાં જીવન શું છે? આ સવાલ આપણને બે ગર્ભિત પ્રશ્નો ઊભા કરે છે. કયા બે ગર્ભિત પ્રશ્નો છે? સજીવ શું છે એના બે ગર્ભિત પ્રશ્નો છે. એક ટેકનિકલ પ્રશ્ન છે અને એક ફિલોસોફિકલ પ્રશ્ન છે. મતલબ એક ટેકનિકલ પ્રશ્ન છે અને તત્વજ્ઞાનનો પ્રશ્ન છે. તો બે સવાલ કયા તમારા ઇન્ટ્રોડક્શનમાં આપેલા છે? બે સવાલ. શું સવાલ કોના છે? વાસ્તવમાં જીવન શું છે? આ સવાલ બે ગર્ભિત પ્રશ્નો ઉત્પન્ન કરે છે, બે સવાલ ઉત્પન્ન કરે છે. વાસ્તવમાં જીવન શું છે? આના બે સવાલ ઊભા થાય છે, સવાલ નંબર 1 અને સવાલ નંબર 2. પહેલો સવાલ છે
તકનીકી સવાલ છે. કયો? તકનીકી. અને બીજો કયો છે? તત્વજ્ઞાનના લગતો સવાલ છે. તકનીકી સવાલ શું છે કે પ્રાયોગિક રીતે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે? એનો જવાબ શું છે? નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે? એક આ સવાલ કેવો કહેવાય? તકનીકી. અને તત્વજ્ઞાન રૂપે છે કે જે જીવનનો હેતુ શું છે તેનો જવાબ. શું જીવનનો હેતુ શું છે? એક આ સવાલ. તો વિદ્યાર્થી મિત્રો, સવાલ નંબર 1, સવાલ નંબર 2, વાસ્તવમાં જીવન શું છે? આ બે ગર્ભિત સવાલો ઊભા કરે છે અને એના જવાબો માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સજીવ વિશ્વ પ્રકરણમાં એના મુખ્ય મુદ્દા તરફ હવે વર્ણનની શરૂઆત કરીએ. સજીવ શું છે? વોટ ઇઝ લિવિંગ? સજીવ શું છે? હવે વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં કોઈ પર્ટિક્યુલર એક થિયરીના હેડિંગમાં આખું પર્ટિક્યુલર વર્ણન નથી, બધું જનરલ વર્ણન આપ્યું છે. પણ તમારે એ આખા જે 2 થી 3 પેજનું જે જનરલ વર્ણન છે એમાંથી જુદા જુદા પ્રશ્નો પૂછાય છે, જુદા જુદા લક્ષણો પૂછાય છે. વોટ ઇઝ લિવિંગ? સજીવ શું છે? સજીવ તરીકેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ કઈ છે? મતલબ સજીવો લક્ષણો ધરાવે છે. સજીવો શું ધરાવે છે? લક્ષણો ધરાવે છે. કેવા લક્ષણો ધરાવે છે? તો વૃદ્ધિ એક સજીવનું લક્ષણ છે. શું છે? વિકાસ સજીવનું લક્ષણ છે. પ્રજનન સજીવનું લક્ષણ છે. વિદ્યાર્થી, પર્યાવરણ પ્રત્યેની સભાનતા સજીવનું લક્ષણ છે. પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા એટલે કે ચોક્કસ પ્રતિક્રિયા સજીવનું લક્ષણ છે. કઈ? પર્યાવરણ પ્રત્યેની સભાનતા સજીવનું લક્ષણ છે. ચોક્કસ પ્રતિક્રિયા લક્ષણ છે. છઠ્ઠું, અનુકૂલન સજીવનું લક્ષણ છે. સાતમું, મૃત્યુ સજીવનું લક્ષણ છે. આઠમું, વારસો સાચવવો સજીવનું લક્ષણ છે. નવમું, ભિન્નતા સજીવનું લક્ષણ છે. 10મું, સંગઠન સજીવનું લક્ષણ છે. અને 11મું, ચયાપચય એ પણ સજીવનું લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો, તમારી બુકમાં આ તમામે તમામ લક્ષણોનું વર્ણન આપ્યું નથી. તમારા અંદર વૃદ્ધિ વિશે છે, વિકાસ વિશે છે, પ્રજનન વિશે છે, ચયાપચય વિશે છે, સભાનતા વિશે છે. આવા અમુક જ લક્ષણોનું વર્ણન આપેલું છે. તો આપણે ચયાપચય, પરસ્પર આકર્ષણ અને એકબીજા ઉપર પ્રભાવ, સ્વયંજનન પામવાની ક્ષમતા એટલે કે સ્વ આયોજન, આવા થોડા વધુ લક્ષણો સાથે આપણે સજીવ વિશ્વને, સજીવને ઓળખવાની કોશિશ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વૃદ્ધિ વિશેની સમજણ મેળવીએ. આજના આપણા લેક્ચરમાં આપણે વૃદ્ધિ વિશે સમજવાની કોશિશ કરીએ. બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. પહેલો મુદ્દો શું? બધા જ સજીવો વૃદ્ધિ પામે છે. કદ અને સંખ્યામાં થતા વધારાને વૃદ્ધિ કહે છે. વૃદ્ધિની ડેફિનેશન શું? વ્યાખ્યા શું? ડેફિનેશન શું? વ્યાખ્યા શું? કદ અને સંખ્યામાં થતા વધારાને શું કહે છે? વૃદ્ધિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિની વ્યાખ્યા છે.
એટલે કે કદ અને સંખ્યામાં થતો વધારો એ વૃદ્ધિના પૂરક લક્ષણ છે. એક કોષીય તેમજ બહુકોષીય સજીવો કોષ વિભાજનથી શું પામે છે? વૃદ્ધિ પામે છે. મતલબ કે આપણું શરીર એક ઈંડામાંથી બન્યું છે, એટલે કે ફલિતાંડમાંથી બન્યું છે. ફલિતાંડ એક કોષ હતો, કોષ વિભાજન કરી ઘણા બધા સંખ્યામાં કોષોને વધારી, એટલે કે સંખ્યામાં પણ વધારો થયો અને કદનો ફેલાવો કરી આપણને શું કર્યું છે? વૃદ્ધિ કરી છે. એટલે કે બહુકોષીય સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ પામે છે. બહુકોષીય સજીવો કોષ વિભાજનથી શું પામે છે? વૃદ્ધિ પામે છે. નેક્સ્ટ મુદ્દો, વનસ્પતિમાં વૃદ્ધિ કોષ વિભાજન દ્વારા જીવંત પર્યંત થતી રહે છે. કારણ કે વનસ્પતિની અગર કોઈ શાખાને ડાળીને કાપી દેવામાં આવે તો ફરીથી એ શાખા અને ડાળીમાં વિકાસ શરૂ થાય છે અને વનસ્પતિ પોતાની વૃદ્ધિ ચાલુ રાખે છે. એટલે કે લીમડાની એની જીવંત જ્યાં સુધી લીમડો જીવતો રહે ત્યાં સુધી વૃદ્ધિ કરે છે. એટલે વનસ્પતિમાં વૃદ્ધિ જીવંત પર્યંત છે, લાઈફ ટાઈમ સુધી વૃદ્ધિ થતી રહે છે. જ્યારે પ્રાણીઓમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ જોવા મળે છે. જ્યારે પ્રાણીમાં ફક્ત ચોક્કસ ઉંમર સુધી જોવા મળે છે. એનો મતલબ મનુષ્યની વાત કરીએ તો જ્યારે મેચ્યોરિટી ધારણ કરે છે કે 18 વર્ષ જેટલી ઉંમર થાય છે એટલે વૃદ્ધિ સ્ટોપ થઈ જાય. અને જો આપણે ધારીએ કે લીમડાને ઉપરના ટોચથી કાપી દેવામાં આવે તો લીમડો ફરીથી નહીં ઉગે તો લીમડો ઉગે છે. એ જ રીતે જો આપણા શરીરને ટોચથી કાપી દેવામાં આવે તો ભાઈ ગળાને માથાના ભાગને કાપી દો, ઉગશે તો આપણે ઉગતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આનાથી જ સમજણ આવી શકે છે કે પ્રાણીમાં વૃદ્ધિ જીવન પર્યંત નથી, જ્યારે વનસ્પતિમાં વૃદ્ધિ કેવી છે? જીવન પર્યંત. ઇન વિટ્રો અને ઇન વિવો આ બે શબ્દો છે. ઇન વિટ્રો એટલે બહાર, શરીરની બહાર. ઇન વિટ્રો સંવર્ધન એટલે શરીરની બહાર. એટલે કે ઇન વિટ્રો સંવર્ધનમાં જ્યારે શરીરની બહાર કોઈ પ્રયોગશાળામાં કોઈ સંવર્ધનના માધ્યમમાં માઇક્રોસ્કોપ વડે કોષની સંખ્યાની સરળ ગણતરી થઈ શકે છે. કારણ કે તમે એક સંવર્ધન માધ્યમ લો, એક સોલ્યુશન લો, પોષક ઘટક લો અને એમાં કોષ મૂકો, કોષ વૃદ્ધિ કરી કોષ વિભાજનની સંખ્યા થાય તો તમે નવા પામેલા કોષોની જગ્યાએ કેટલીક કોષ વિભાજનમાં એટલે કે પેશીઓનું કોષ વિભાજન થાય છે. ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે વિદ્યાર્થી મિત્રો અને વનસ્પતિઓમાં વૃદ્ધિ અને પ્રજનન જે છે એ પરસ્પર નિવારક ઘટનાઓ છે. કારણ કે પ્રજનન એ વૃદ્ધિનો જ ભાગ છે. વૃદ્ધિ થાય છે પ્રજનન થાય. તો એ યાદ રાખવું જરૂરી છે તમારા માટે કે શરીરના કદમાં થતો વધારો વૃદ્ધિ તરીકે ગણવામાં આવે છે. જો શરીરમાં કદમાં થતા વધારાને વૃદ્ધિ માટેના માપદંડ તરીકે લઈએ તો સપાટી પર થતા દ્રવ્યોના સંચયને મતલબ જમીન ઉપર થતા દ્રવ્યોના જથ્થાની સંખ્યામાં વધારો જે છે એને પણ વૃદ્ધિ કહી શકાય. એટલે કે જ્યારે કોઈ રેતીનો ઢગલો આટલો છે અને બીજી રેતી નાખવામાં આવે અને ત્રીજું ટોલું નાખવામાં આવે તો જો કદ અને સંખ્યા વધી તો આને પણ વૃદ્ધિ થઈ કહેવાય. એનો મતલબ કે વૃદ્ધિ ફક્ત સજીવ માટે નહીં, વૃદ્ધિ નિર્જીવ માટે પણ કહી શકાય છે. તો નિર્જીવની વૃદ્ધિ થઈ. એટલે કે પર્વતો છે, શિલાખંડો છે, રેતીના ઢગલાઓ છે, એ નિર્જીવ પદાર્થોમાં પણ વૃદ્ધિ શું થાય છે? થાય છે. કારણ કે એમના દ્રવ્યોના સંચયમાં શું થાય છે? વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે વૃદ્ધિ વિશે સમજો છો તો આપણે સમજી શકીએ કે સજીવના દેહની વૃદ્ધિ અંદર તરફથી થાય છે, જ્યારે નિર્જીવના દેહની વૃદ્ધિ બહાર તરફથી થાય છે. આ ફરક છે. સજીવના દેહની વૃદ્ધિ અંદરથી થાય છે. સજીવ
અંદરથી વૃદ્ધિ કરે છે, નિર્જીવ બહારથી વૃદ્ધિ કરે છે. આ ફરક છે. આથી આપણે કહી શકીએ કે વૃદ્ધિને સજીવોના પરિપૂર્ણ ગુણધર્મ તરીકે લઈ શકાતો નથી. એટલે કે કેટલીક શરતોના આધીન બધા જ સજીવોમાં વૃદ્ધિ જોવા મળે છે. તેવા લક્ષણોની સમજણ આપ્યા પછી પણ આપણે સમજી શકીએ કે વૃદ્ધિ સજીવ તંત્રનું લક્ષણ છે. પણ વિદ્યાર્થી મિત્રો, સજીવનું લક્ષણ વૃદ્ધિ છે 100%, પણ જો સજીવ મૃત હોય તો એનું લક્ષણ વૃદ્ધિ નથી. મતલબ કે મરેલા સજીવનું લક્ષણ વૃદ્ધિ નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વૃદ્ધિ સુધીનો ટોપિક આપણે પૂરો કર્યો. તમારે ઇન્ટ્રોડક્શન અને આ વર્ણનને યાદ રાખવાનું છે. આપણે બુક પ્રમાણે જઈશું. જ્યાં મને એક્સ્ટ્રા મુદ્દા કહેવાની જરૂર પડશે ત્યાં હું લઈ જઈશ અને તમારે તૈયારી રાખવાની છે. તો આજના લખડા લેક્ચરને આપણે પૂરું કરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રજનન અને ચયાપચય જેવા લક્ષણો સાથે મળીશું.